વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એનું આપણું પ્રકરણ છે નાણાકીય સંચાલન. એની અંદર આપણો મુદ્દો છે મૂડી માળખાના પ્રકારો, ટાઈપ્સ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર. મૂડી માળખાના કુલ 4 પ્રકાર છે. પહેલું, માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું, એટલે કે કંપનીએ જે મૂડી મેળવી છે, એકઠી કરેલી છે, ફક્ત ઇક્વિટી શેર દ્વારા મૂડી એકઠી કરેલી હોય. બીજું છે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, જેની અંદર ઇક્વિટી શેર તો બહાર પાડ્યા જ હોય, સાથે પ્રેફરન્સ શેર પણ બહાર પાડેલા હોય. અને ત્રીજું છે ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું, જેની અંદર ઇક્વિટી શેર તો બહાર પાડેલા જ હોય, સાથે પ્રેફરન્સ શેરની જગ્યાએ ડિબેન્ચર બહાર પાડેલા હોય. અને ચોથું છે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર તેમજ ડિબેન્ચરનું મૂડી માળખું, એટલે ઇક્વિટી શેર બહાર પાડ્યા હોય, પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય અને ઉપરાંત ડિબેન્ચર પણ બહાર પાડેલા હોય. આવી રીતે મૂડી માળખાને આપણે 4 પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ મૂડી માળખાને અસર કરતા પરિબળો, ફેક્ટર્સ અફેક્ટિંગ કેપિટલ સ્ટ્રક્ચર. મૂડી માળખાને અસર કરતા 2 પરિબળો છે, મુખ્ય 2 પરિબળો. એક આંતરિક પરિબળો અને બીજો છે બાહ્ય પરિબળો. આંતરિક પરિબળોની અંદર ધંધાનો પ્રકાર, ધંધાનું કદ, ધંધાની કમાણીનો અંદાજો, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, સંચાલકોનું વલણ, નાણાકીય જરૂરિયાતો અને મૂડીની જરૂરિયાતોનો સમય. એવી જ રીતે બાહ્ય પરિબળો જોઈએ મૂડી માળખાને અસર કરતા કેવા પ્રકારનું મૂડી માળખું હશે, તો બાહ્ય પરિબળો છે એ મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ, મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર, મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ, કાનૂની નિયંત્રણો, સરકારની કરવેરાની નીતિ, સંસ્થાકીય રોકાણકારો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો. આમ મૂડી માળખાને અસર કરતા એટલે કે કેવા પ્રકારનું મૂડી માળખું હશે, એમાં ઇક્વિટી શેર જ હશે, ઇક્વિટી શેરને પ્રેફરન્સ શેર હશે, ઇક્વિટી શેરને ડિબેન્ચર હશે કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર આ બધા જ પ્રકારનું મિશ્રણ હશે. એનો આધાર આ બંને પરિબળો ઉપર છે, એ આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. હવે આપણે મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો વિશે વિગતવાર ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, મૂડી માળખાને અસર કરતા પરિબળોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ આંતરિક પરિબળો વિશે. મૂડી માળખાને અસર કરતા 2 પરિબળો છે, આંતરિક અને બાહ્ય પરિબળો. એમાં આંતરિક પરિબળો વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ. એક તો છે આંતરિક પરિબળોમાં મૂડી માળખું કેવું હોવું જોઈએ, તો એક અસર કરતું પરિબળ છે ધંધાનો પ્રકાર. ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમોમાં કાયમી મૂડીની જરૂરિયાત વધુ હોય છે. જ્યારે એકમ બહુ મોટું હોય તો એમાં કાયમી મૂડી એટલે કે લાંબા ગાળા સુધી રોકાઈ રહેતી મૂડીની જરૂરિયાત વધુ હોય છે. જ્યારે વેપારી એકમોમાં એટલે કે ખરીદ વેચાણનો ધંધો હોય તો એવા એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઔદ્યોગિક એકમ કરતાં ઓછી હોય છે. સેવાકીય એકમોમાં સેવાના પ્રકારના આધારે કાયમી મૂડી રોકાણ નક્કી થાય છે.
બીજું છે ધંધાનું કદ. મોટા કદના એકમોની પ્રવૃત્તિઓ વિશાળ પાયા પર હોવાથી મોટા પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે, જ્યારે નાના કદના ઔદ્યોગિક એકમોને પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂરિયાત પડે છે. એ જ રીતે વેપારી એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. ધંધાની કમાણીના અંદાજો. ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે છે. કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં હોય તો કંપની ઉછીની મૂડી ઉપર વધારે આધાર રાખી શકે છે, એટલે કે ડિબેન્ચર દ્વારા નાણાં મેળવવા એમના માટે વધારે ફાયદાકારક રહે છે. મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. જો મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધુ હોય ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ રાખવું જોઈએ. કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદી કે ભાડાપટ્ટાથી લેવી તે વિચારવામાં આવે છે. તો જ્યાં કાયમી મિલકતોની જરૂરિયાત હોય ત્યાં ઇક્વિટી શેર માળખું છે એ વધારે યોગ્ય ગણાશે. ત્યાર પછી સંચાલકોનું વલણ. જો કંપનીના સંચાલકો કંપની પર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા ઈચ્છતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર ઉપર વધુ આધાર રાખે છે, કારણ કે ઇક્વિટી શેર હોલ્ડર છે એ કંપનીના માલિકો બને છે. એ લોકો એમની સામાન્ય સભાની અંદર હાજરી આપી શકે છે અને પોતે મત પણ આપી શકે છે. તો જો સંચાલકો છે એ ઈચ્છતા ન હોય કે એમને સંચાલનની અંદર કોઈ દખલગીરી કરે તો ઇક્વિટી શેરની જગ્યાએ પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર વધુ બહાર પાડશે. નાણાકીય જરૂરિયાતો. ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી એકઠી કરી શકાય છે, પરંતુ વિશાળ મૂડી ભંડોળની જરૂરિયાત હોય તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી પડે છે. દાખલા તરીકે પ્રેફરન્સ શેરમાં પણ અલગ અલગ પ્રકારના પ્રેફરન્સ શેર છે. એવી જ રીતે ડિબેન્ચરની અંદર પણ અલગ અલગ પ્રકારના ડિબેન્ચરો છે. તો એમાં ઇક્વિટી શેર પણ હશે, પ્રેફરન્સ શેર પણ હશે અને ડિબેન્ચર પણ હોઈ શકે છે. આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેયો છે જે 10, 15 કે 20 વર્ષ છે જેને સિદ્ધ કરવાના હોય તેવા અથવા લાંબા ગાળાની યોજનાઓ હોય, ભાવિ વિકાસની શક્યતાઓ વગેરે માટે ભવિષ્યમાં કેટલી નાણાકીય જરૂરિયાત રહેશે તે ધ્યાનમાં રાખી અને મૂડી માળખું તૈયાર કરવામાં આવે છે. મૂડીની જરૂરિયાતનો સમય. જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય, એટલે કે લાંબા ગાળા સુધી મૂડી છે એ ધંધામાં રોકાઈ રહે તેમ હોય તો કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરે છે. બીજી બાજુ કંપનીને ટૂંકા ગાળા માટે મૂડીની જરૂરિયાત હોય, થોડા સમય માટે મૂડીની જરૂર હોય તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા ઉછીની મૂડી મેળવીને પોતાનો ધંધો ચલાવશે. આમ મૂડી માળખું કેવું હશે તેનો આધાર આંતરિક પરિબળો ઉપર પણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકની અંદર મૂડી માળખાને અસર કરતા પરિબળો લખી લેવાના છે.